કેમ છો મિત્રો? અમે પહોંચી ગયા છીએ પોઈચા નીલકંઠ ધામ અને હવે પેલા લઈશું રૂમ. હરીભાઈ રૂમ લેવાનો? હા. પેલા આપણે અહીંયા કરી છે રૂમ બુક ને આવડા બધા રાહ જોવે છે. બુકિંગનો પાસ મારી પાસે છે. અમારે હરીલાલ છેલ્લા બેલા જમાવટ છે. હો ભાઈ, તો ચાલો મિત્રો રૂમનું બુકિંગ કરી લીધું છે અને હવે બતાવું રૂમ કેવો છે. આ છે અમારો રૂમ અને જો મસ્ત મજાના 3 બેડ છે, એક બેડરૂમ છે, આ ટોયલેટ બાથરૂમ છે. બહુ મસ્ત એસી વાળો રૂમ છે. મજા આવવાની. હરીભાઈ ટાટું થઈ ગયું. હો મળીએ આગળ જોઈએ. હા, મજા આવી. ટાટું તડકાના આવ્યા છીએ. અત્યારે વાગ્યા છે બપોરના 12. સવારે 5 વાગે નીકળ્યા હતા રાજકોટથી. 5 વાગ્યા. ચાલો નાહી ધોઈ લઈ, ફ્રેશ થઈને પછી મળીએ. ચોખ્ખું મારે છે રૂમને લોક અને જવાનું છે બધાને જમવા. હાલો જમી લઈએ. પેલા જમવાનું છે. હા, જમવાનું જોઈ ને. નહીં ચોખ્ખું નથી લાગતું. 2 જણા લોક મારવા મથે. હાલો મરાઈ ગયો. હાલો જમી લ્યો. હવે અમે બધાએ ઝોંટી એટલે કે જમી લીધું છે અને આમ જોવા બધા વેર વિખેર તડકો છે. ગરમી બહુ ગરમી છે. જય માને હરીભાઈ. હા, હવે પાછા રૂમે જઈને સૂઈ જાય. લેવા જો રસ્તામાં છે હાથી. સાંજે અમે છોટું શું છે? આરતી કરવા. હાથી ઉપર મહારાજને બેહાડીને સાંજે આરતી કરવામાં, નગર યાત્રા કરવાની. તો મિત્રો અમે આવી ગયા છીએ પ્રદર્શનમાં. અહીંયા પ્રદર્શનની ટિકિટ છે 200 રૂપિયા એક વ્યક્તિના અને નાના બાળકોના 8 થી 12 વર્ષ સુધીના બાળકોના છે 100 રૂપિયા. અમે બધા જો ધોમ તડકાના પ્રદર્શનમાં બધા મુકાણા છે. બધા સાયો ગોતે છે. જોઈ લે, સેલ્ફી પડે છે. મસ્ત મજાનું પ્રદર્શન છે. અને છે હજી. પછી આ ગરમીમાંથી પિચકારીથી નાહવાની મજા આવી અમારા છોટુને. જો એટલું ઠંડુ પાણી હતું ને, ગરમીમાં મજા જ આવી નકરી. આ છે કવો. મસ્ત મજાનું ગાર્ડન છે. અને અહીંયા અમારા મેડમ જોઈ ડોલ લઈને રાંધવા માંડ્યા, રાંધવા ખેંચીને એક ડોલ બારી માંડ આવી. અને એ જો અહીંયા બાજુમાં ગાય છે અને ગાયને પાણી પાયું. ત્યાં તો આમ ખંભે પર્સ નાખીને જાણે એમાંથી દુનિયાના રૂપિયા હોય. અહીંયા અમારે છોટું કે મારે ડોલ લઈને પાણી સીસવું છે. તો અમારે છોટું જો ડોલ લઈને પાણી સીસવા માંડ્યો અને ત્યાં એણે ગાયને પાણી પાઈ દીધું. જો એ મારો છોટું હોત ને ડોલ લઈને વળગી ગયો હતો. અને વચ્ચે આવ્યા પગથિયા ને અમારાથી માંડ સડાણા ગરમીના. હાલો બધા યમપુરીમાં. મમ્મીને પકડી લેતા.
યમપુરી હો ભાઈ, યમપુરી. ત્યાં તો અમે યમપુરીમાંથી બહાર નીકળ્યા હતા. ત્યાં બહાર ઋષિમુનિઓ તપ કરતા હતા એવા દ્રશ્યો અમને જોવા મળ્યા. અને પછી પાછું અમારે જવાનું હતું યમપુરીની બીજી ગુફામાં. હેલો, ગરમીના લોટ પોઈન્ટ હો ભાઈ. હાલો ગોકુળ મથુરા આવી ગયું, ગોવર્ધન પર્વત. હાલ. હું અડધો કેમ ગયો રા? ચાલો. હા હાલો હરીલાલ. કારા મેં જેવા કરતી હતા. હા તો એવું છે ભલે. પછી તો અમે આવી ગયા બધા માછલી ઘરમાં ને ત્યાં નત નવી રંગબેરંગી માછલીઓ જોઈ. બહુ મસ્ત મસ્ત માછલી હતી. અને જો આ તો રંગબેરંગી કલરફુલ માછલીઓ. આમાં જો ઓરેન્જ કલરની કેટલી મસ્ત માછલી છે. અહીંયાથી આગળ ગયા તો એક કુંડ જેવું હતું. તે કુંડમાં છૂટી માછલીઓ. આ કુંડમાં છે ને છૂટી માછલીઓ કેટલી બધી હતી હો. ત્યાંથી આગળ આવ્યા તો નકરા બતક એ પાણી પીતા હતા. અને અમારે છોટું તો અહીંયા ઊભો રહી ગયો ગરમીનો સાંયે. આ તો બતકને મીંડો રાડું નાખવા ભાઈ. તો બહુ ઊંડો હે? કેટલો ઊંડો છે? ઊંડો નહીં, કાચ એવો. આ છે રેટિયો. હું કહું છું રેટિયો નાનપણનો નવો બંધ થઈ ગયો. આવી ગયો ઝૂલતો પુલ. પછી તો અમે ઝૂલતા પુલ ઉપર બધા મીંડા ડાન્સ કરવા. એ મોજ અમારે છોટું તો જો ઉલરે ઉલરીને ઠેકડા મારે છો. એમ લાગ્યું આ હેઠો નાખે નહીં, એટલા બીક લાગતી હતી હસુડી.
નૌકા વિહારમાં હો એ ઓલા બાજુ તોડી નાખતો નહીં. હા હા હાલો જ જા એક હુડકામ બધા હો. જય સ્વામિનારાયણ. હાલો નૌકા વિહાર. હા એ હેલું જ છે. હાલો એલા જવા દો. હાલો એ વજન થાય છે. કઈ નહીં. અરે અંકલ અરે અંકલ ઉલા લાલા હું વાગે સાઉન્ડ જ વાગે. હારા સોંગ વાગતા હતા. આ વખતે આવ્યા તો ઉલા લાલા હું. હા પવન આવ્યો હો, ટાઢો પંખા લે. અંકલ હું થાય એસી એ તારે અમે તો બેસી ગયા પછી હોળીમાં. હોળી અમારી તગાડ 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 જાતી હતી ભાઈ. ધીમે ધીમે હો. એ ઉપર પંખા હાલતા હતા ઉનાળાના. એ થોડાક ફૂલ કરજો. नाव के बोट के हुड़के में बैठ लिया हमने, हुड़के में बैठ लिया है और जो है वो पगथिया वापस चढ़ने को आया है. और भीह इतना पड़ रहा है, बड़ा बड़ा भीह पड़ रहा है. और यहाँ से वो क्या बोलते हैं, वो पैर काम नहीं कर रहा है, टाटिया काम नहीं कर रहा है, टाटिया धूज रहा है. और क्या बोले, और कुछ बोलना पड़ता है क्या. પછી તો અમે પ્રદર્શનમાંથી બહાર નીકળ્યા ને તો બહાર હતો સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં 1 કલાકના 80 રૂપિયા ટિકિટ હતી. અને અમે બધા ગરમીના સ્વિમિંગ પુલમાં નાહવા પડી ગયા બધા હો. અને અમારા છોટું તો ધુમાકા મારે છે હો સ્વિમિંગ પુલમાં. ડૂબકી મારી ગયો, એક ગયો ગલગલીઓ. ભાઈ હું ગરમી નહીં, સ્વિમિંગ પુલમાં નાહવાની મજા એવી છે. આ ટાયરો ગુલાઈ લઈને વળગી ગયા હતા બધા હો. અને અમારા હરિભાઈ કે મને કલકલિયો ખાવા દો. અમારા હરિભાઈ તો ડૂબકી મારી. ચાલો 108 ગૌમુખી સ્નાન પહોંચ્યા. હર હર ગંગે. અમારે ભાઈ ફોનમાં વાત કરતા કરતા ગૌમુખી સ્નાન કરે છે. જોયું?
પછી તો એ રાત્રે લાઇટિંગ શો એટલો મસ્ત હતો મંદિર ઉપર કે શું વાત કરીએ. અને એ આખું મંદિર જેમ આમ પાણીમાં હોય એવી રીતે. પછી નીચે આવીને કષ્ટભંજન દેવના દર્શન કર્યા. પછી અમે ચડાવ્યું હનુમાન દાદાને તેલ. જય હનુમાનજી મહારાજ. અને આ છે મંદિરના સાંજનો અદ્ભુત નજારો. એટલો મસ્ત લાઇટિંગ છે મંદિરમાં. અમે બધા મીંડા ફોટા પાડવા. ચાલો તો મિત્રો આજ માટે આટલું જ છે. અને કાલે અમે જવાના છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે અમે પોઈચા નાઇટ કરીને સવારે નીકળી જવાના છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.